સવારના બધાને જય શ્રી કૃષ્ણ। હું છું નિધિ। હું છું તુલસી। અમે બંને છીએ દેરાણી જેઠાણી। હું છું જેઠાણી, આ મારી દેરાણી। સવારના અત્યારે 8:30 વાગી ગયા છે। અમારો નાસ્તો પાણી થઈ ગયું છે, થોડું ઘણું કામ પતી ગયું છે। અહીં અમારે પૂજા ને એવું થઈ ગયું છે। હવે બધા કામે કારખાને બધા જશે અને હવે અમારે બધું ઘરનું કામ કરવાનું છે, જે અમે વારાફરતી થોડું થોડું કરશું। ભાભી અત્યારે મંદિરની સાફ સફાઈ કરે છે અને હું મારો રૂમ સાફ કરું છું। ચાલો તો આપણે જોઈએ ભાભી અત્યારે નીચે ક્યાં પહોંચ્યા છે કામે। એ કચરા કાઢી રહ્યા છે, તો ચાલો હવે હું પાછળ પોતું મારી દઉં। જ્યાં લગીન હું પોતું મારું ત્યાં લગીન તમે બધા મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો। આ અમારો હજી પહેલો વિડીયો છે। જો અમને બહુ હજી વિડીયોમાં ફાવતું નથી, વિડીયો ઉતારતા અને બોલતા પણ। જો અમારી કાંઈ ભૂલ હોય તો તમે અમને કોમેન્ટ કરીને કહેજો। આ અમારું મોટું ફળિયું છે, જ્યાં અત્યારે કામ ચાલી રહ્યું છે। અમારા ગઈઢા સાસુમાં છે, તે અત્યારે વાસણ ઉટકે છે સવારમાં, અને અમારા સાસુમાં છે એ અત્યારે કપડાં ધોઈ રહ્યા છે। થોડા ઘણા કપડાં ધોવાઈ ગયા છે, થોડાક મશીનમાં નાખ્યા છે અને થોડાક જાતે ધોઈએ છીએ। મમ્મી કેટલા કપડાં બાકી રહ્યા છે, અમે ધોવડાવીએ? હાય મમ્મી। જો આ અમારે બે ઘર છે। આ અમારા કાકાજીનું ઘર છે, જ્યાં જો હિંચકો છે, હંચો છે સીવવાનો। આ અમારા કાકીજી છે, આ અમારા ગઢા સસરા છે। બધે અત્યારે કામ ચાલી રહ્યું છે। આ અમારા ઘરનું મોટું ફળિયું છે। અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને અમારા ઘરમાં ચાલી રહી છે રસોઈ। આજે અમે શાક બનાવ્યું છે, રાજમાનું શાક, દાળ ભાત, રોટલી, સલાડ, એટલું અમે બનાવ્યું છે। હવે પછી અત્યારે અમે જમવા બેસી ગયા છીએ। બાકી બધા ઘરના લોકોએ જમી લીધું છે હવે, અને હવે અમે ફટાફટ કામ કરી નાખ્યું છે। ચાલો હવે અમે જઈશું પટપટ દાદરો ચડી ગયા સુવા માટે। હે ગાઈઝ, અત્યારે બપોરના વાગી ગયા છે 5:30। અમે સૂઈ ગયા હતા બપોર આખી, અત્યારે જાગ્યા છીએ। હવે અમે જાશું નીચે હમણાં તૈયાર થઈને થોડું ઘણું। ચાલો હવે આપણે ફટાફટ માથું ને મોઢું ને એવું બધું ધોઈને તૈયાર થઈ જઈએ અને નીચે જઈને જોઈએ કે બધા શું કરી રહ્યા છે, અને થોડો ઘણો ચા પાણી નાસ્તો પણ કરી લઈએ। ચાલો આપણે નીચે જઈએ હવે। નીચે આવીને જોયું તો મહેમાન આવેલા હતા। ચાલો હવે આપણે થોડીક વાર મહેમાન સાથે પણ બેસીએ। આ મહેમાન અમારા ગઈઢા સાસુ છે, તેના બેન છે, જે બંને બહેનો વાતો કરવા લાગ્યા છે। આપણો તો કાંઈ વારો આવે એવું લાગતું નથી અહીંયા। ત્યાં તો ભાભી એમના માટે શરબત બનાવીને લેતા આવ્યા છે। ચાલો હવે બધા શરબત પી લઈએ। ચા પાણી નાસ્તો તો સાઈડમાં પડ્યો રહ્યો છે। અત્યારે વાગી ગયા છે રાતના 7:30, જે અત્યારે અમારા ઘરે બની રહી છે રસોઈ। રોટલા અને ગુવારનું શાક, જે મમ્મી અત્યારે બનાવે છે રોટલા અને ભાભી બનાવે છે ગુવારનું શાક। મને તો રોટલા આવડતા નથી, એટલે હું અહીંથી અહીંયા કરું છું, વિડીયો બનાવું છું અને બધા જે માંગે તે આપું છું। દાદા ટીવી જોવે છે અને કાકીજી ભરત ભરે છે। હું અને મારા નણંદ અત્યારે જાય છે અમારા કારખાને ટિફિન દેવા માટે। ચાલો અમારું કારખાનું પણ બતાવી દઈએ આજ તમને લોકોને। અમારે લોકોને 3 દિવસ માટે જવાનું છે સુરત, એટલા માટે આજે આખી રાત અમારું કારખાનું શરૂ રહેવાનું છે। તો એ લોકોને જમવા માટે અમે લાવ્યા છીએ ટિફિન। જુઓ અમારું કારખાનું। તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને કહેજો। બાય બાય, ગુડ નાઇટ।